ચાતુર્માસના નિયમો કેવી રીતે અને કોની આગળ લેવા જોઈએ, તો એનો જવાબ એ શિક્ષાપત્રીના શ્લોકની અંદર જ છે. ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારણ કરવો. બરોબર ને? એટલે બહુ એક સમજવા જેવી બાબત છે, આ વાત છે. ઘણી વખત સત્સંગની અંદર એવું થતું હોય છે કે આપણા મનમાં એવી મેન્ટાલિટી હોય કે નિયમ આપણને કોઈક આપે એમ, પણ શિક્ષાપત્રીમાં સ્પષ્ટપણે મહારાજે લખ્યું છે કે અમારા આશ્રિત ભક્તજનોએ ચાતુર્માસમાં વિશેષ નિયમ ધારણ કરવો. સમજ્યા ને? આપણે પોતે લેવાનો છે, એમ કોઈને આદેશ નથી કર્યો કે આચાર્ય મહારાજના ધર્મમાં કે સંતો બ્રહ્મચારીના ધર્મમાં કે તમે સત્સંગીને ચાતુર્માસમાં વિશેષ નિયમ આપજો. આવો નિયમ આપવાનો કોઈ જગ્યાએ આદેશ છે જ નહીં. નિયમ પોતાને વ્યક્તિગત રીતે ધારણ કરવાનો જ આપણને આદેશ થયેલો છે તમામ શાસ્ત્રોમાં. એટલે હર હંમેશ નિયમ આપણે પોતે જ લેવાનો હોય છે. બરોબર ને? હજી આગળ થોડીક આની વ્યાખ્યા પૂરેપૂરી સાંભળજો. તો એનું વિધાન સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામી લખ્યું છે કે આપણે એકાદશીના દિવસે, એટલે કે નિયમની એકાદશી અષાઢ સુદ એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઉઠી સ્નાનાદિક ક્રિયા કરીને ભગવાનની પૂજા કરીએ ત્યારે જ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી અને આપણે ભગવાનની આગળ નિયમ ગ્રહણ કરવો. જે કંઈ આપણે સંકલ્પ કર્યો, વિચારી રાખ્યું હોય, એ પણ પોતે 4 મહિના સુધી વિચારવાનું છે કે હું આ નિયમને 4 મહિના સુધી પાળી શકીશ, એ મનમાં વિચાર કરી અને પછી આપણે એ નિયમનો સંકલ્પ કરી અને ઠાકોરજીની આગળ પ્રાર્થના કરવી. એમાં સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 42મો એમાં 4થો ને 5મો શ્લોક છે. એ શ્લોક ભગવાનની આગળ આપણે બોલીને નિયમ લેવાના હોય છે. એ શ્લોક કદાચ સંસ્કૃતમાં છે, ના આવડે તો એનો જે ગુજરાતી ભાવ છે એ પણ આપણે ભગવાનને પ્રાર્થના કરી અને નિયમ લઈ શકીએ છીએ. શ્લોક એવી રીતે છે: ઇદમ વ્રતમ મયા દેવ ગૃહ્યતે તવ સન્નિધૌ નિર્વિઘ્નમ સિદ્ધિ માયાતુ પ્રસાદાત્તવ કેશવ ગૃહીતેસ્મિન વ્રતે દેવ પંચત્વમ યદિ મે ભવેત તદા તદસ્તુ સંપૂર્ણમ પ્રસાદાત્ત ઇતિરયેત. એટલે એનો ભાવ એવો છે કે હે ભગવાન, હે કેશવ, હે શ્રીહરિ, હે શ્રી કૃષ્ણ, હું તમારી સમક્ષ તમારી આગળ આ વ્રતનો સંકલ્પ કરું છું, વ્રતનું ગ્રહણ કરું છું. વ્રત એટલે આ નિયમો જે કંઈ વિશેષ છે એ. તો આ મારા નિયમો તમારી પ્રસન્નતાથી પૂર્ણ થાવ અને કદાચ એમાં મારું આ શરીર, નિયમો 4 મહિના સુધી પાળવાના છે, 4 મહિના પૂરા થાય એના પહેલાં જ મારું આ શરીર પડી જાય તો પણ તમારી કૃપાથી મારા નિયમો આ બધાએ સંપૂર્ણ થાય એમ તમે મારા ઉપર રાજી થાવ, પ્રસન્ન થાવ. આવી રીતે ભગવાનની પ્રાર્થના કરી અને પછી આપણે નિયમ ધારણ કરવાના અને બસ પછીથી આપણે આપણા ધર્મનું પાલન કરતા થકા એ 4 મહિના સુધી નિયમ આપણે પાળવાના હોય છે. બરોબર? હવે એમાં પરંપરા મુજબ આપણે જોઈએ તો ભુજ મંદિરની અંદર એવી પરંપરા છે કે એકાદશીના દિવસે, એટલે કે આ નિયમની એકાદશીના દિવસે સંતોએ બધાને નિયમનો સંકલ્પ તો કરી જ લીધો હોય, પણ બપોરની જે કથા થાય, દરરોજ બપોરે કથા થાય રાજભોગ આરતી પછી, એમાં બધા સંતો મહંત સ્વામીની આગળ પોતે જે કંઈ નિયમ લીધા હોય એ મહંત સ્વામી આગળ વાત કરે કે સ્વામી મેં આ નિયમ લીધા છે, આવી રીતે હું નિયમોનું પાલન કરીશ. સ્વામી કે ભલે. એમાં જો સ્વામી બધા સંતોને ઓળખતા હોય, એમાં કંઈ પ્લસ માઇનસ હોય, જેમ કે વધારે નિયમ કરી શકે એવી શક્તિ સામર્થ્ય છે અને ઓછા લીધા હોય તો મહંત સ્વામી કે આટલો વધારો. અને કોઈક ઘણા શ્રદ્ધાળુ હોય, સમજ્યા ને, તો ઓલરેડી નિયમ તો કરતા જ હોય સંતો, દરરોજ તો ભજન સત્સંગ વ્રત જપ તપ કરતા જ હોય, એમાંય વરે પાછો આકરો કંઈક નિયમ લે તો પછી વરે મહંત સ્વામી માર્ગદર્શન આપે કે આટલું નહીં, આટલું ઓછું કરો એમ. તો આવી રીતે આપણે જે કંઈ નિયમો લીધા હોય એ આપણે સંતો આગળ, ગુરુજનો આગળ કહેવાથી આપણને અમુક ફાયદા થાય છે. એટલા માટે સત્સંગીઓ આગ્રહ રાખતા હોય છે કે અમને અમારા ગુરુ કે સંતો અમને નિયમ આપે. એ પણ ખોટું નથી. એ સંતો અને ગુરુજનો આપણને નિયમ આપે તો એનાથી શું ફાયદો થાય? એક તો આપણી શક્તિને સામર્થ્ય પ્રમાણે સંતો આપણને નિયમ આપે, અથવા તો આપણે જે કંઈ લીધા હોય એ આપણે સંતો આગળ રજૂ કરીએ તો આપણને પ્લસ માઇનસ કરાવીને માર્ગદર્શન આપે. ઘણી વખત હરિભક્તો ઉત્સાહમાં આવીને આમ ચાતુર્માસ છે ને એકદમ ભક્તિની સિઝન આવી એમ માનીને ઘણા નિયમો લઈ લે, પણ 4 મહિના સુધી એ નિયમોને આપણે પાળવાના હોય છે. એટલે બહુ જબરી વાત છે, મોટી વાત છે. એટલે ચાતુર્માસની અંદર અતિ આવેગમાં આવીને ક્યારેય પણ આપણે ઘણા નિયમો લઈ લેવા જોઈએ નહીં. પણ ખાસ આપણે જે કંઈ નિયમ લીધા હોય એમાં પ્લસ માઇનસ જો હોય તો સંતો આપણને માર્ગદર્શન આપે. બીજું, સંતો આગળ આપણે નિયમ ગ્રહણ કરી કે નિયમ ગ્રહણ કરીને આપણે સંતો સમક્ષ એ વાત મૂકી તો આપણને સંતોના આશીર્વાદ મળે, એક બળ મળે, એક રાજીપો મળે. તો એ બળ અને રાજીપાના પ્રતાપથી આપણે 4 મહિના સુધી નિયમો પૂરા કરી શકીએ છીએ. બીજું
કે આપણે સંતો આગળ વાત મૂકી હોય ને એટલે આપણને સતત અનુસંધાન રહે, અથવા તો સંતોએ નિયમ આપ્યા હોય તો આપણને એક આજ્ઞારૂપી ભાર રહે છે કે જો ગુરુએ અથવા તો સ્વામી સંતોએ મને આદેશ કર્યો છે ને તો મારે આ નિયમ કરવા જ જોઈએ, એવું એક બળ અંદરથી આપણને પ્રેરાય છે, એક અનુસંધાન રહે છે. એટલે આપણે ઠાકોરજી આગળ નિયમ ગ્રહણ કર્યા પછી પણ આપણા ગુરુજનો હોય કે વડીલ સંતો હોય કે છેલ્લી બાકી કોઈ ન હોય તો આપણા માવિત્રો વડીલો હોય, માતા પિતા છે, દાદા દાદી, એની આગળ પણ આપણે વાત કરવી જોઈએ કે મેં આવી રીતે ચાતુર્માસમાં વિશેષ નિયમ લેવાનો સંકલ્પ કરેલો છે. આવી રીતે નિયમ લઈ પછી બાહ્ય અને આંતરિક શુદ્ધિની સાથે, પવિત્રતાની સાથે આપણે 4 મહિના સુધી એ નિયમોનું પાલન કરવું.